આગળ વાત કરીએ સમાચારોમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આવશે। આ પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીઓને અનેક પ્રશ્ન મૂંઝવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને દૂર કરવા અને તેમનું મનોબળ વધારવા માટે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનું પગલું ઉઠાવ્યું છે। તેમણે વિષયના નિષ્ણાંત શિક્ષકો અને મનોવૈજ્ઞાનિકોના મોબાઈલ લઈને પરીક્ષાર્થીને હેલ્પલાઇન શરૂઆત કરી છે। આ હેલ્પલાઇનથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે તે વિષયમાં કોઈ મૂંઝવણ હોય તો ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે છે। સાથે જ વિષયની સમસ્યાના સમાધાન સાથે પરીક્ષામાં શું ધ્યાન રાખવું, 3 કલાકમાં પેપર પૂર્ણ કરવા પ્રથમ કયા પ્રશ્નને પ્રાધાન્ય આપવું, સાથે સમય પ્લાનિંગ કેવી રીતે કરવું, આ તમામ બાબતો પણ સમજાવીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નવસારી જિલ્લા શિક્ષણ વિભાગે શરૂ કરેલી પરીક્ષાર્થી હેલ્પલાઇનથી પરીક્ષા પૂર્વેના દિવસોમાં વિષય નિષ્ણાંત શિક્ષકોનું માર્ગદર્શન મળવાથી તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે। ખાસ કરીને દબાણ અને તણાવની સ્થિતિમાં માનસિક સ્તરે મજબૂત બનાવવામાં આવી રહ્યા છે, જેથી શિક્ષણ વિભાગની આ પહેલની વિદ્યાર્થીઓ અને વાલીઓ સરાહના કરી રહ્યા છે। આ પરીક્ષા સાથી હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ જે સમયગાળો છે એ વાલી અને વિદ્યાર્થીઓ માટે ચિંતિતનો પ્રશ્ન છે। ઘણીવાર બાળકને મૂંઝવતા પ્રશ્નોને કારણે એ વિષયને લગતો હોય, ક્યાં તો એનો અભ્યાસક્રમ પૂરો ના થયો હોય, એને આવડતું ના હોય, એ સંદર્ભે જ હોય છે। તો આવા સમયે બાળક ડરી જાય છે, હતાશ થઈ જાય છે અને એના પ્રશ્નોનું સોલ્યુશન નહીં મળતું એટલે એની અસર એની પરીક્ષા પર અને પરિણામ પર પડતી હોય છે। એટલે અમે એક એવો પ્રયાસ કર્યો છે કે 83 જેટલા વિષય તજજ્ઞ અને 2 મનોચિકિત્સકની ટીમ ના નંબરો સાથે અમે પ્રદર્શિત કરી રહ્યા છે અને એ જે બી વિષય તજજ્ઞો છે કે મનોચિકિત્સકનો છે, જે બી વાલી કે વિદ્યાર્થીને જે કંઈ પણ વિષયને લગતો પ્રશ્ન હોય તો એ નંબર પર ફોન કરીને પૂછી શકે છે। આ હેલ્પલાઇનના આ જે નંબરો છે એ તમામે સંમતિ આપી છે 24/7 કે વિદ્યાર્થીઓને કેવી રીતે સેવા કરી શકાય અને સબ્જેક્ટ એક્સપર્ટ તો સબ્જેક્ટનું નોલેજ આપશે લોકોને, ક્યાં કચાશ હશે ત્યાં, પણ જ્યાં અમારી વાત આવે છે, ચિંતાની છે, હતાશાની છે, નિરાશાની છે, એવા કોઈ આપઘાતના વિચારો આવતા ડે બાય ડે આપણે જોઈ રહ્યા છીએ કે આપઘાતનું, સુસાઇડનું પ્રમાણ શિક્ષણને કારણે ખૂબ વધી રહ્યું છે। રિઝલ્ટ આવ્યા પહેલાં, પરીક્ષા આપવા પહેલાં, રિઝલ્ટ આવ્યા પછી તો તે તકેદારી રાખવાનું કામ જ્યારે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યારે અમને સોંપવામાં આવ્યું છે, ત્યારે એક મનોવૈજ્ઞાનિક તરીકે મારું સેવાનું કાર્ય છે, એક મારું ધર્મ છે કે હું જેટલો ઉપયોગી થઈ શકું એટલો લોકો સુધી પહોંચી શકું અને વિદ્યાર્થીઓનું કંઈ પણ તણાવ, ચિંતા તો કોઈ પણ પ્રશ્ન હોય એનું નિવારણ કરવા માટે સતત હું પ્રયત્નશીલ રહીશ છું અને રહીશ। એના સારું ગવર્મેન્ટે એક હેલ્પલાઇન ચાલુ કરી છે, પરીક્ષા સાથી હેલ્પલાઇન, જેના ઉપર આપણે કોલ કરીએ તો એ હેલ્પલાઇન ખૂબ જ બેનિફિટ છે સ્ટુડન્ટ સારું, અને પરીક્ષામાં કેવી રીતે 3 કલાકમાં પેપર લખવા એ પણ એ લોકો કહે છે। અને આ જે પરીક્ષા સાથી હેલ્પલાઇન છે એ સ્ટુડન્ટ સારું બહુ જ બેનિફિટ છે। એક્ઝામ સુધી પરીક્ષા સાથી હેલ્પલાઇન છે એ ખૂબ જ સ્ટુડન્ટ સારું હેલ્પફુલ છે, કારણ કે કોઈ પણ ડાઉટ હોય તો સ્ટુડન્ટ કોલ કરી શકે છે એની ટાઈમ, અને એ 24/7 ચાલુ જ હોય છે।